जूनागढ़ में गमखवार अकस्मात में 7 व्यक्तिना मौत थया। अकस्मात में 5 विद्यार्थियों सहित 7 मौतना समाचार। जेतपुर सोमनाथ हाईवे पर भंडूरा पासेनो बनाव, बे कार वच्चे अकस्मात सर्जायो, 7 लोकोना मौत थया। परीक्षा आपवा जता अकस्मात नड्यो हतो। रस्ता पर ढोर आवी जता कार डिवाइडर साथे અથડાઈને સામે આવતી કાર સાથે અથડાઈ હતી। હાલમાં મૃતકના મૃતદેહને માળિયાહાટીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 2 વ્યક્તિ રાજકોટના હોવાનું અનુમાન છે। તમામના મૃતદેહને માળિયાહાટીના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। બંને કારની ટક્કરથી કારમાંથી લોકો બહાર ફંગોળાયા હતા। અકસ્માતના કારણે બાજુમાં આવેલા એક ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા આગની પણ ઘટના બની હતી। આ ગોઝારો અકસ્માત સર્જાયો તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। કઈ રીતે વહેલી સવારનો આ બનાવ છે। વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા। સામેથી આવતી કાર જે છે તેની વચ્ચે ઢોર આવી જતા ત્યારબાદ તે ફંગોળાઈ હતી અને અહીંથી આવતી જે કાર હતી તેની સાથે અથડાઈ। ટક્કર એટલી જોરદાર હતી કે 7 વ્યક્તિના મોત નિપજ્યા છે। 5 વિદ્યાર્થીઓ સહિત 2 જે અન્ય લોકો હતા તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો છે। आज सीसीटीवी फूटेज तेनाथी आप अंदाज लगावी शको छो कि सामेथी पूरपाट झड़पे कार आवी रही छे, त्यारबाद एक ढोर अचानकथी आवी जाय छे अने आ कार कई रीते सामे डिवाइडर कूदीने अने सामेथी आवती कारने टक्कर मारे छे। त्यारबाद 7 व्यक्तिओ मौतने भेटे छे। रोड पर रखडता ढोરના કારણે વધુ એક અકસ્માત જેમાં 7 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। આ અકસ્માતના મૂળમાં જે ઢોરનો અડીંગો હતો, ઢોરના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે, परंतु प्रशासनना पेटनुं पाणी पण नथी हलतुं। आशा राखीए कि आ दुर्घटना बाद 7 व्यक्तिओना मौत बाद प्रशासनना अधिकारीओ जागे अने कार्यवाही करे। बीजी तरफ अकस्मातना कारणे बाजुमां आवेला एक झूंपड़ामां पण गैसनो बाटलो फाट्यो हतो तेवी पण जाणकारी छे अने આગની ઘટના પણ બની હતી। બે અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ। પહેલા અકસ્માત સર્જાયો અને ત્યારબાદ આ ગોઝારા અકસ્માતમાં કેવી રીતે કારનો કચરઘાણ નીકળી ગયો છે અને લોકોના કઈ રીતે મોત નિપજ્યા છે કમકમાટી ભર્યા તેના દ્રશ્યો। આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે। અકસ્માતને નજરે જોનાર વ્યક્તિઓ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તે સાંભળી લઈએ। ની વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થયા છે। અમે હું જ્યારે આની 100 મીટર દૂર જ આગળ એક હોટલે બેઠો હતો ત્યારે અવાજ આવતા હું સ્થળ પર પહોંચ્યો। અમે અને ગામ લોકોએ તમામ સાથે મળી અને બધાએ મહેનત કરી અને આ લાશો જે બહાર કાઢી એ સાથે 7 લોકો જે ડેથ થયેલા છે જે જેની ઓળખ થતા જે 5 લોકો કેશોદના આજુબાજુના રહેવાસી છે અને વિદ્યાર્થી છે જે લોકો ગળું મુકામે કોલેજની અંદર પરીક્ષા ભરવા જતા હતા અને બે જણા ઝાનુડા ગામના છે જેમની પણ ઓળખ થઈ ગઈ છે। તેમના બધા પરિવારજનો અહીં પહોંચી ગયા હતા અને હાલ સાથે સાથને પીએમ માટે માળિયા મોકલાવે છે। 7 વ્યક્તિઓના મોત થયા છે। તમામને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે। જે સામેથી આવતી કાર હતી તેના ચાલકને તો અંદાજ પણ ન આવ્યો અને પળભરમાં આખો ખેલ ખેલાઈ ગયો। અકસ્માતમાં 7 વ્યક્તિઓના મોતના સમાચાર। ભરૂચ હાઈવે પર અકસ્માત સર્જાયો। 16 પ્રવાસી ઘાયલ થયાના અપડેટ્સ। એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો। લક્ઝરી બસ પલટતા 16 પ્રવાસીઓ ઘાયલ થયા। અંકલેશ્વર નજીક હાઈવે પર બનાવ બન્યો હતો। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા। આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સોસાયટી બહાર રમતી બાળકીનું કારની અડફેટે મોત। સુરતના ઓલપાડની ઘટના। અટોદરા ગામનો બનાવ। કાર ચાલકે ઘર બહાર રમતી બાળકીને અડફેટે લીધી। બાળકીને માથા પર ગંભીર ઈજા થતા મોત થયું। બાળકીના પરિવારે કાર ચાલક અરવિંદ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આંગણે રમતી 2.5 વર્ષની બાળકીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ઘર બહાર બાળકી રમી રહી હતી અને તે દરમિયાન જ કાર ચાલકે તેની ઉપર કાર ચડાવી દીધી। તો કઈ રીતે અકસ્માતની ઘટના બની તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાર ચાલકે એક બાળકીને કઈ રીતે કચડી
આ કાર ચાલક જે કાર હંકારી રહ્યો છે અને એકાએક જ બાળકી તેના કારની નીચે કચડાઈ જાય છે. આસપાસના લોકો પણ ત્યાં આવે છે ત્યારે એ કાર થોભાવે છે. એક બેદરકારીના કારણે પરિવારે પોતાની દીકરી ગુમાવી દીધી. માથા પર ગંભીર ઈજાઓ પહોંચતા જ જે બાળકી હતી તેનું મોત નીપજ્યું છે. ઘરની બહાર બાળકી રમી રહી હતી, પરંતુ આ કાર ચાલક જેની ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી અને ત્યારબાદ બાળકીનું મોત નીપજ્યું. આ સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવનારા છે, કારણ કે એક નાની એવી ફૂલ જેવી બાળકી જેને મોત મળ્યું ઘરની બહાર રમતા રમતા. પરિવારે અત્યારે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી આરંભી છે. બે અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ, જેમાં એક તરફ બાળકી રમી રહી હતી અને અકસ્માત સર્જાયો અને ત્યારબાદની સ્થિતિ શું હતી. તો સુરતમાં જે ઘટના બની તેવી જ ઘટના ગઈકાલે વડોદરામાં બની હતી, જેમાં મનપાની કચરાવાને એક 4 વર્ષીય બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું. વડોદરા મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો. છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે ઘટના બની હતી. 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, ત્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. કડોદરામાં કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલો, લાકડી તેમજ ચાકુથી યુવક પર હુમલો કરાયો. હુમલાની ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ. સ્થાનિકો વચ્ચે પડી યુવકને બચાવ્યો. હુમલો કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. તો સુરતમાં ઘટના ઘટી છે. અસામાજિક તત્વો કેટલા હદે બેફામ બન્યા છે, ફરી એક વખત તેનો પુરાવો આપતી આ ઘટના. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જ્યાં સ્થાનિકો વચ્ચે પડીને યુવકને બચાવી રહ્યા છે. હુમલો કરનાર શખ્સ તે રોકાઈ નથી રહ્યો અને ત્યારબાદ સ્થાનિકો આવી ચડતા તેમણે યુવકને મેથીપાક ચખાડ્યો. હુમલો કરનાર શખ્સને મેથીપાક ચખાડ્યો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલાની ઘટના બની. યુવકને જાણ સુદ્ધા ન હતી કે એક વ્યક્તિ આવશે અને તેની પર હુમલો કરી દેશે. કરિયાણાની દુકાનમાં યુવક પર હુમલો કર્યા બાદ અન્ય વ્યક્તિઓ ત્યાં આવ્યા એ યુવકની મદદે અને તેને બચાવી લીધો. વધુ એક ટોલ નાકા પર મારામારીની ઘટના બની. દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલ નાકાની ઘટના. ટોલ કર્મીઓએ રાજકોટના પરિવાર સાથે મારામારી કરી. યુવકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. નાના બાળકો સાથે જઈ રહેલા પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યાનો પણ આરોપ મુકાયો છે. ટોલ કર્મીઓની દાદાગીરીની આ ઘટના, જેમાં પરિવાર સાથે મારામારી પણ કરવામાં આવી છે. યુવકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. ઘટના બાદ વિડીયો વાયરલ થતા જ આખો મામલો પ્રકાશમાં આવ્યો. નાના બાળકો સાથે જઈ રહેલા પરિવાર સાથે ગેરવર્તણૂકનો આરોપ મૂકવામાં આવ્યો છે. સવાલ અહીં એ કે ટોલ કર્મીઓએ આ દાદાગીરી કેમ કરી છે? શું સાબિત કરવા માંગતા હતા ટોલ કર્મીઓ? પરિવારને નિશાન બનાવવામાં આવ્યો. દ્વારકાના ખંભાળિયા પાસેના ટોલ નાકાની આ ઘટના. ટોલ કર્મીઓએ રાજકોટના પરિવાર સાથે દાદાગીરી કરી અને ત્યારબાદ મારામારી પર ઉતરી આવ્યા. સમાચાર દ્વારકાથી દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે. બરડા ડુંગરમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ. ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા. પોલીસે દરોડા પાડતા 3 આરોપી ફરાર થયા. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી. બરડા ડુંગરમાં આવેલ કહારિયા તળાવની બાજુમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. 1400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 460 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો.
દ્વારકા બાદ મોરબીના હળવદના જાડી ઝાંખરા વચ્ચે દેશી દારૂનો અડ્ડો ઝડપાયો છે। પોલીસે સ્થળ પરથી 3600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 100 લીટર દેશી દારૂ અને એક બંદૂક જપ્ત કરી છે। પોલીસે દારૂના સેમ્પલ લઈને દારૂના આથો અને દેશી દારૂનો નાશ કર્યો। સાથે જ આરોપી દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। રાજકોટમાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ। રિક્ષાની પાછળ એક વ્યક્તિ લટકીને બેઠો હોય તેવો વિડીયો સામે આવ્યો। રિક્ષામાં 7 મુસાફરો સવાર થયેલા પણ દેખાયા। આણંદના ગુરુદ્વારા સર્કલ નજીક લારીઓના દબાણથી ટ્રાફિકની સમસ્યા। થોડા દિવસ પહેલા દબાણ હટાવાયા હતા, છતાં લારી ધારકો ઉપરથી ડીંગો જમાવ્યો। પાલિકાના રેકોર્ડ મુજબ શહેરમાં 2800 ફરતી લારી સાથે વેપારની મંજૂરી। લારી ધારકોને કાયમી જગ્યા ફાળવવાની માંગ। દ્વારકામાં ભીંડા ગામે પીજીવીસીએલની ટીમને થયો કડવો અનુભવ। ચેકિંગ કરવા ગયેલી ટીમનો ગ્રામજનોએ ઉધડો લીધો। કહ્યું, અહીં રિપેરિંગ કરવા પણ કોઈ પીજીવીસીએલના માણસો આવતા નથી, તો વીજ ચેકિંગ માટે કેમ આવો છો? સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ। વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં રસ્તા પર પાર્ક બાઇકની ચોરી। ઘટના સીસીટીવીમાં કેદ। કેનાલ રોડ પર બાઇક ઢસડીને લઈ જતો ચોર પોલીસને હાથે ઝડપાયો। પોલીસે પૂછપરછ કરતા તસ્કરે ચોરીની કરી કબૂલાત। બનાસકાંઠામાં ચંદ્રલોક સર્કલ નજીક બેંકનું એટીએમ મશીન તોડવાનો ચોરોએ કર્યો પ્રયાસ। એટીએમ મશીનની બહાર ફરતી ચોરની ટોળકી સીસીટીવીમાં કેદ થઈ। ચોરની ટોળકી સક્રિય બનતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ। વડોદરા શહેરના સમા વિસ્તારમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ। તાળું તોડી તસ્કરો સિનિયર સિટીઝનના ઘરની અંદર પ્રવેશ્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે। પોલીસથી બચવા તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લવ્સ અને નિંજા માસ્કનો કર્યો ઉપયોગ। ઘરમાં કંઈ હાથ ન લાગતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ। મધ્યપ્રદેશમાં બેકરીમાં ચોરે વેલકમ બેક। બનાસકાંઠાના કાંકરેજ થડી મઠ વિવાદ વકર્યો। કાંકરેજનો થડી મઠનો વિવાદ પાલનપુર પહોંચ્યો। પાલનપુર ખાતે આજે મહાધર્મ રેલી। જાગીર મઠ દેવ દરબારના મહંત બળદેવનાથના વિરોધમાં ધર્મ રેલીનું આયોજન। રામલીલા મેદાનમાં સભા બાદ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાશે। થડી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા હવે થડી મઠના મહંત કોણ તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે। સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, થડી મઠનો શું વિવાદ? ચોક્કસથી દીપા, આપણે જણાવી દઈએ કે જે છેલ્લા 1 માસથી થડી મઠનો જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદને લઈને અત્યારે પાલનપુરના રામલીલા મેદાન ખાતે એક સભા યોજાઈ રહી છે। આ સભા બાદ મહાધર્મ રેલી નીકળશે અને પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે। મહત્વનું છે કે જાગીર મઠના દેવ દરબારના મહંત બલદેવનાથના વિરોધમાં આ મહાધર્મ રેલી યોજાઈ રહી છે અને મહાધર્મ રેલી યોજાવા પાછળ થડી જાગીર મઠના મહંત જગદીશપુરી બ્રહ્મલીન થતા હવે થડી મઠના મહંત કોણને લઈને આ સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે। 1 માસ અગાઉ કાંકરેજના થડીના જાગીર મઠના મહંત કોણ તેને લઈને વિવાદ શરૂ થયો હતો। વિવાદમાં ધર્મગુરુઓ સાથે જોડાયો છે અને આ વિવાદ હવે રોડ પર પણ આવ્યો છે। ખાસ કરીને થડી મઠના મહંત જગદીશપુરી જ્યારે દેવલોક પામ્યા, તેમની ગાદી શંકરપુરી મહારાજને દેવ દરબાર જાગીરદાર સ્થાપિત કરી દેતા આ વિવાદ અત્યારે તો સંછેડાયો છે। જી આભાર કિશોર જાણકારી આપવા માટે। વડોદરા મહાનગરપાલિકામાં વધુ એક વિવાદ સામે આવ્યો। 31 સ્મશાનોમાં આઉટસોર્સિંગને લઈને વિવાદ થયો। 4 કરોડ રૂપિયાના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સ્થાયી સભ્યો દ્વારા વિરોધ કરાયો। અંતિમ સંસ્કાર જેવી સેવાકીય પ્રવૃત્તિની જવાબદારી પણ પાલિકા નિભાવવા નથી માંગતી તેવા આરોપો લાગ્યા છે। ભારે વિવાદ થતા દરખાસ્ત મુલતવી રખાઈ છે। વડોદરા શહેર પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી। છાણીના વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી। 15% વ્યાજે રૂપિયા આપી માનસિક ત્રાસ ગુજારતો હતો। છાણીના શાકભાજીના વેપારીએ માતાની સારવાર માટે લીધા હતા વ્યાજે રૂપિયા। 1.5% વ્યાજની વાત કરી સામે 15% વ્યાજ વસૂલ કર્યું। સિક્યોરિટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કરવા સહિત મારી નાખવાની ધમકી આપી। 1 લાખની સામે દર મહિને 15,000ની વસૂલાત કરતા પોલીસે કાર્યવાહી કરી। છાણી ગામ રાણાવાસમાં રહેતા ધર્મેશ રાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મોરબીમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ઝડપાયા।
20 દિવસ પહેલા ખોખરા હનુમાન રોડ પાસે શ્રમિકને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. મોબાઈલ અને 2,500 રૂપિયા મળીને 10,000ની લૂંટ ચલાવી હતી. આરોપીઓ નિર્જન સ્થળે શ્રમિકોને નિશાન બનાવતા. કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો આરોપીઓ જીવલેણ હુમલો કરતા. આ મામલે આરોપી અસગર રમઝાન મોવર, સમીર સુભાન મોવર અને હનીફ અબ્બાસ ભટ્ટીની ધરપકડ કરાઈ છે. એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી 2,500ની રોકડ રકમ, છરી અને 5 મોબાઈલ મળી કુલ 32,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે આવેશ મોવર નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ. ભરૂચના વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઊંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નીપજ્યું. દત્તા હાઇડ્રોકેમ કંપનીમાં દુર્ઘટના બની. કંપનીમાં પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન શેડ ઉપરની લાઇફલાઇન પર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો. ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ત્યારે કામદારના મોતને લઈને હાલ કંપનીમાં કામદારોની સેફટીને લઈ સવાલ ઉઠી રહ્યા છે. સાયબર ફ્રોડને અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી વિકસાવશે. વર્તમાન સમયમાં મોબાઈલ હેક કરી લોકોના ઓટીપી મેળવીને સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે આવા બનાવો અટકાવવા ઇસરો ક્વોન્ટમ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. ઇસરોના ડિરેક્ટર ડોક્ટર નિલેશ દેસાઈએ આ અંગે કહ્યું, ક્વોન્ટમ ટેકનોલોજીથી આવા સાયબર ફ્રોડને રોકી શકાશે. ઇસરો દ્વારા છેલ્લા 2.5 વર્ષથી ક્વોન્ટમ ટેકનોલોજી ઉપર કાર્ય થઈ રહ્યું છે અને ઇસરોએ તેને ટેસ્ટિંગ પણ કર્યું છે, જે સફળ રહ્યું છે. ત્યારે હવે સેટેલાઇટના માધ્યમથી આખી ટેકનોલોજીનો ઉપયોગ અને પ્રયોગ શરૂ કરાશે. આજની તારીખમાં આ નવી ટેકનોલોજી છે, પણ અમને પૂરી આશા છે કે નેક્સ્ટ 15 થી 25 વર્ષમાં આખા દેશમાં જે આ બધા ટ્રાન્ઝેક્શન થશે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, બેંક રિલેટેડ અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ, એ બધા આ જે ક્વોન્ટમ ટેકનોલોજીના માધ્યમથી જ થશે. અને તમે ઓટીપી જે તમારા મોબાઈલમાં આવે છે એ પણ એ ક્વોન્ટમ ચેનલ દ્વારા જ આવશે અને દેટ વિલ મેક ઓલ ટ્રાન્ઝેક્શન વેરી હાઈલી સિક્યોર. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ઇસરોએ સંયુક્ત રીતે 7મી વાર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કર્યું. 11 અને 12 ડિસેમ્બરે હેકાથોન યોજાશે. વર્ષ 2017થી આ હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 7મી હેકાથોનનો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે, જેમાં 48 ટીમ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે. 15 રાજ્યમાંથી આવેલા 339 વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લેશે. ક્યુરેટેડ જેટલા બી આવવાના છે, જે આપણે ટીમ્સ જે આઈડેન્ટિફાઈ કરી છે, એમાંની 48 ટીમ્સ આર કમિંગ હિયર. અને એ જે ટીમ્સ છે એ ટીમ્સની અંદર ઉત્તરોત્તર એક ખૂબ સારું આપણને જે ચેન્જ જોવા મળ્યો છે, એમાં ગર્લ્સનું પાર્ટિસિપેશન ખૂબ વધતું જાય છે. સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ રિલેટેડ સર્વિસીસ, તો આ 3 બહુ મુખ્ય વિષયો ગણાય છે આજકાલ. હોટ ટોપિક છે, ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને આઈટી સેક્ટરમાં. એને કમ્બાઈન એનો યુઝ કરીને તો AIML, સાયબર સિક્યોરિટી અને વેબ સર્વિસીસ, એ 3ને લગતા પણ પ્રશ્નોમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. યુનિવર્સિટીના હોસ્ટેલ રૂમમાં રાત્રે ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પાટણના જીમખાના ખાતે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો. આયોજનના ભાગરૂપે યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની રહેવાની સગવડ જીમખાના દ્વારા પરમિશન લઈ કરાઈ હતી, જેમાં રોકાયેલા ખેલાડીઓ પૈકી કેટલાક ખેલાડીઓ હોસ્ટેલ રૂમમાં દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા. દારૂની મહેફિલ માણતા હોસ્ટેલના રેક્ટરે જોઈ લેતા રેક્ટર સામે પણ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ છે. આણંદથી આવેલા નબીરાઓ દારૂની મહેફિલ માણતા પકડાતા પોતાની લક્ઝુરિયસ કાર રેક્ટર પર ચડાવી દેવાનો પણ પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. જે બાદ રેક્ટરે બૂમો પાડતા અન્ય સ્ટાફ આવી જતા નબીરાઓ પકડાયા હતા. જે બાદ B ડિવિઝન પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે હજુ સુધી આ બનાવમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. જોકે રેક્ટરે દારૂ પીધેલ ખેલાડીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી છે. અંદર હું જ્યારે જોયું ત્યારે દારૂ પીતા હોય, ખુલ્લું પડ્યું હતું અને ડ્રિંક કરતા હતા એવું દેખાતું હતું. બધાય બેઠા હતા ને વાગતું હતું અને ગ્લાસ
હતા એમની પાસે અને જે એક વ્યક્તિ હતો તો ફૂલ હતો એને જે મારી જોડે ઝપાઝપી કરી. હું મારી બાજુમાં ઓફિસ છે ઓફિસ તરફ જતો હતો ત્યારે આ ગાડી ભાઈ પાછળથી ફૂલ સ્પીડથી હંકારી અને મારી ઉપર એમને પાછળથી મને મારવા માટેનો પ્રયત્ન કર્યો અને હું સદનસીબે બચી ગયો. ભાવનગરના સિંહોર તાલુકાના ગામોમાં દીપડાની દહેશત. ખાંભા ગામની સીમમાં ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી કૂવામાંથી બહાર કાઢ્યો. ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો ત્રાસ હોવાની ફરિયાદ નોંધાઈ છે. દીપડાની ત્રાસથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં જતા ડર લાગે છે. દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ. ગામડાની અંદર ખેતીવાડીમાં કામ કરવામાં ખેડૂતોને બહુ ભય લાગે છે, ડર લાગે છે કે અવારનવાર આ જનાવર રખડ્યા કરે છે, એટલે અમને એમની જગ્યાએ રાખવા જોઈએ અને ખેડૂતોને દિવસે જ લાઇટ આપવામાં આવે આવી અમારી સરકાર પાસે માંગણી છે.